જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપઝાયાણમ. નમો ઉપઝાયાણમ. નમો લોયે સૌવ સાહુણમ. નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણં ચ સર્વેષિં. પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હે. ગુરુ લઘુ સર્વજ્ઞ હે. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હે. સત્યમ નિશ્ચય વંદ્ય હે. 33 કોટી દેવગણ. 33 કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલ કો માફી દ્યો. ગલતી ભૂલ કો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 ચારે ચાર લાઈટો શું કરું
શું કરે? પેલું પેજ ખોલી અંદર મૂકી દેજે પેજ નીચે ચાલુ કરી દેજે. બધા હાથ એક હાથથી ઉપર એક 8.5 પાઈ તો કટિંગ કરી શકીએ કામ કર હવે સત્સંગ વહી જાય પછી કરજો. પછી સ્ટાર્ટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. હું દાદા ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. દાદા ભગવાનને વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. જય સતચિત આનંદને રે હૃદયે ભરું છું રે, સ્વપર જ્યોતિ ધરું છું રે. જય સચ્ચિત આનંદને હૃદયે ભરું છું રે, સ્વપર જ્યોતિ ધરું છું રે. હું દાદા ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. હું દાદા ભગવાનને વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 કેવળ ન્યારા પ્રેમ સ્વરૂપમાં સ્થિર રહું છું રે, નિજમાં સ્પંદન લહું છું રે. કેવળ ન્યારા પ્રેમ સ્વરૂપમાં સ્થિર રહું છું રે, નિજમાં સ્પંદન લહું છું રે. શુદ્ધાત્મા સર્વત્ર અભેદી નજરે દેખું રે, નેત્રે જ્ઞાન દિશું છું રે. શુદ્ધાત્મા સર્વત્ર અભેદી નજરે દેખું રે, નેત્રે જ્ઞાન દિશું છું રે. હું દાદા ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. હું દાદા ભગવાનને વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભાવિ ભાવન દર્શનીય કલ્યાણ ઈચ્છક છું રે, મનખે મોક્ષ જવર તો રે. ભાવિ ભાવન દર્શનીય કલ્યાણ ઈચ્છક છું રે, મન કે મોક્ષ જવર તું રે. જય દાદા સરતાજ પહેરી અભેદ ભેદ હું રે, તું મેં અભેદ આપ હું રે. જય દાદા સરતાજ પહેરી અભેદ ભેદુ રે, તું મેં અભેદ આપું રે. હું દાદા ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. દાદા ભગવાનને વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. જય સતચિત આનંદ ને રે હૃદયે ભરું છું રે, સ્વપર જ્યોતિ ધરું છું રે. જય સતચિત આનંદ રે હૃદયે ભરું છું રે, સ્વપર જ્યોતિ ધરું છું રે. જય સચ્ચિદાનંદના વિન્યમ સરગમ ગુંજ સુરે, સ્વપ્તક શાશ્વત ગૂંથો રે. જય સચ્ચિદાનંદ નમ્યમ સરગમ ગુંજ સુરે, સપ્તક શાશ્વત ગુરુ રે. અક્રમ જ્ઞાની વિક્રમ સિદ્ધિ જગધરી પ્રણમો રે, મૌલિક માર્ગ મોક્ષ છું રે. અક્રમ જ્ઞાની વિક્રમ સિદ્ધિ જગદરી પરણમુ રે, મૌલિક માર્ગ મોક્ષ છું રે. હું દાદા ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. હું દાદા ભગવાનને વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. બિરહો પુકારે અસંગ સંગે સાથે રહીશું રે, નહીં તો માથે પડશું રે. બિરહો પુકારે અસંગ સંગે સાથે રહેશું રે, નહીં તો માથે પડશું રે. અમે અમારી કેવળ આત્મ ભક્તિ કરશું રે, મहिले મુક્તિ વરસું રે. હરી કેવળ આત્મ ભક્તિ કરશું રે, મહિલી મુક્તિ વરસું રે. હું દાદા ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. જય સતચિત આનંદને રે હૃદયે ભરું છું રે, સ્વપર જ્યોતિ ધરું છું રે. જય સતચિત આનંદને
રુધિરે કરું છું રે પર જ્યોતિ કરું છું. હું દાદા ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. હું દાદા ભગવાનને રે વંદન કરું છું રે, નિશ્ચય વંદન કરું છું રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Bluetooth mode. જય સચ્ચિદાનંદ. ભગવાનને ઓળખીએ ને પછી ભગવાનના દર્શન કરીએ, ભગવાનને વંદન કરીએ, નમસ્કાર કરીએ. એક અમે છે ને અમેરિકાના છોકરાઓને લઈને બધે ભારતની, ગુજરાતની, વિશેષ કરીને રાજસ્થાનની, સાઉથની યાત્રા કરી હતી. બધા છોકરાઓને લઈ ગયા હતા. તો એક જગ્યાએ સોમનાથમાં મારા ખ્યાલથી તે એમને પૂછ્યું કે જય સચ્ચિદાનંદ, પેલું શિવલિંગ હતું ને એને એવું જોયેલું નહીં ક્યારે. જય સચ્ચિદાનંદ. એ આપતો પુત્ર, વેર ઇઝ ગોડ. આપણે હંમેશા ભગવાનને મંદિરમાં મૂર્તિ જોઈ એટલે એ મૂર્તિ શોધતા હતા. એટલે આમ કરી દર્શન કરે ને આપતું તો આમ કરીને નમસ્કાર કરતા હતા. આપતા પુત્ર, વેર ઇઝ ગોડ. એટલે હું ક્યાં નમન કરું કરી દે. એટલે કહેવાનું શું કે આજે કીધું ને દાદાની ઓળખાણ પડી એટલે દાદાને વંદન કરું છું. અને કીધું નિશ્ચય વંદન કરું છું. દાદા ભગવાન એ આપણું સ્વરૂપ છે અને એ જ હું છું. એટલે દાદા ભગવાનને અને સિમંદર સ્વામી ભગવાનને આપણે નિશ્ચયથી નમસ્કાર કરીએ. એટલે આપણે કહે છે ભરત ક્ષત્રિય હાલ વિચારતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને બીજા બધાને એટલે બીજા બધાને આપણે વ્યવહારથી કરીએ છીએ. એટલે અહીંયા આ સમજણથી જય સચ્ચિત આનંદ ને રે રુધિરે ભરું છું રે, કારણ કે મારું સ્વરૂપ સત એટલે જે અવિનાશી છે, ચિત્ત એટલે જ્ઞાનથી પરિપૂર્ણ છે, સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે, અને આનંદ એ એનો શુદ્ધાત્માનો સ્વભાવ છે. એનો હું હૃદયથી ભરું છું, કારણ કે મારું સ્વરૂપ છે. સ્વ પર જ્યોતિ ધરું છું રે. સ્વ પર એટલે હું શુદ્ધાત્મા છું ને બધામાં શુદ્ધાત્મા જોઉં છું. ભગવાનના દર્શન કરવા માટે સામાન્ય રીતે આપણે મંદિરમાં જતા હોઈએ છીએ, પણ જેમને આ દ્રષ્ટિ મળી, જેમને આ જ્ઞાન મળ્યું, એમને ખબર પડી બધા એ શુદ્ધાત્મા છે. એટલે બધામાં બહારનું પેકિંગ દેખાય છે અને અંદર શુદ્ધાત્મા ભગવાન છે. અને છે જ આ જેટલા બહાર મંદિર દેખાય છે, મંદિર ભગવાન નથી, મંદિરની અંદર ભગવાન છે. એટલે ચામડાની આંખોથી દેખાય તે ખરેખર મંદિર છે. બધા આંખે દેખાય છે તે મંદિર છે. અને ત્રીજી આંખ જેમને સાચે ખુલ્લી છે, જેમને જ્ઞાન થયું છે અને ત્રીજી આંખ ખુલ્લી છે શિવજીની,
તે ઓળખે છે કે એ અરૂપી ભગવાન જે પરમેનન્ટ છે, જેમનો વિનાશ નથી થતો, અવિનાશી છે, એમના દર્શન કરતા થયા. એ મંદિરમાં એક ભાવનાથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિના દર્શન કરે છે અને એ દર્શન કરવાથી એમને એવી પુણ્ય, કારણ કે ભાવ કરે છે મંદિરમાં ભગવાન પાસે, તો એ ભાવથી જે પુણ્ય બાંધે છે ને તેમને પછી એ હાજર ભગવાન મળે. કૃષ્ણ ભગવાન હોય એટલે જ્ઞાની પુરુષ એ હાજર ભગવાન કહેવાય. એટલે કૃષ્ણ ભગવાન જીવતા મળે, રામ ભગવાન જીવતા મળે, મહાવીર ભગવાન જીવતા મળે. જેવી રીતે એવા જીવતા કૃષ્ણ ભગવાન થકી અર્જુનનું કામ થયું હતું, રામ ભગવાન થકી હનુમાનજીનું કામ થયું હતું, ગૌતમ સ્વામીનું કામ મહાવીર ભગવાન પાસે થયું હતું. એવું કામ થાય. એટલે બહુ જબરજસ્ત છે. આપણે ત્યાં મંદિરની ગોઠવણી જે કરેલી છે ને એ બહુ વિવેકથી અને દીર્ઘ દ્રષ્ટિથી કરેલી છે કે કેવી રીતે એ પુણ્ય કમાતા કમાતા એટલી બધી ભેગી કરે કે પછી આગળ એમને સાક્ષાત હાજર ભગવાનના દર્શન થાય. એટલે એનો આપણે દાખલો લઈએ ને, રામ ભગવાન 10,000 વર્ષ પહેલાં આવેલા અને એમણે હનુમાનજીને બધા સમાધાન આપેલા. હવે અર્જુનને સમસ્યા ઊભી થઈ અને કૃષ્ણ ભગવાનને પૂછ્યું બધું. કૃષ્ણ ભગવાન એમને કીધું, રામ ભગવાન બધું કહી ગયેલા છે, સમજી લેજો ત્યાંથી. ના, એમને જે બધા પ્રશ્ન પૂછ્યા બધાના સમાધાન કર્યા. એટલે એ જે સમાધાન હતા તે 10,000 પહેલાં વર્ષના હતા. હમણાં આજના જે સમાધાન જોઈએ તે આજે જે છે સિદ્ધાંતમાં ફેર નથી પડતો, સમજણમાં ફેર પડે છે આખો. એટલે સિદ્ધાંત ફેરફાર થાય તો વાત જ આખી ફરી જાય. સિદ્ધાંતમાં ફેર નથી થતો, પણ જેવા સંજોગો, જેવી સમસ્યા એવા ઉપાય. સિદ્ધાંત એનો તે જ બધાને સાજા કરવાના હોય. કોઈને આ એન્ટીબાયોટિક આપવી પડે, કોઈને બીજી એન્ટીબાયોટિક આપવી પડે, કોઈને આ દવા આપવી પડે, બીજી દવા આપવી પડે, આખી એવી રીતે. એટલે આ રીતે આખી સમજણથી આપણું કામ થયું છે અને જેમને આવી દ્રષ્ટિ જ્યારે જ્યારે મળશે ત્યારે એમને આવું કામ થશે. આ વાત છે. સરસ પદ છે. એક જ ભાવના થાય કે મારું કામ થયું, કેમ કરીને બીજાઓનું કામ થાય. અને એના લીધે એ ભાવનાથી કુદરત આપણને તૈયાર કરે. એટલે કારણ કે જીવતા માણસથી કામ થાય, હાજરથી કામ થાય. જે ડૉક્ટર હતા એમને કંઈક લોકોના ઓપરેશન કર્યા, કંઈક લોકોને ઠીક કર્યા, પણ હવે એ ફોટામાં જતા રહ્યા હોય તો જે હાજર ડૉક્ટર છે એ જ કરી આપશે ને. એટલે હાજરીની કિંમત છે. એટલે એવા જ્યારે હાજર મળે ત્યારે કામ થાય અને ત્યારે આપણું એ કામ થયું છે એમ કીધું. આપણને જે આ ક્રમ વિજ્ઞાન મળેલું છે ને એને સમજવાની ખૂબ જરૂરત છે. કારણ કે કર્મો સાથે, વ્યવહાર સાથે આ મળેલું છે. એટલે હવે એને કેવી રીતે સમજીને કેવી રીતે જીવી જવું કે જેથી કરીને આપણને એનો સ્વાદ આવે, આપણું એ કામ થાય અને બીજાનું એ કામ થાય. સામાન્ય રીતે બીજાને આપણે એમ જ જોઈએ કે ઓ આ તો આ ડૉક્ટર આદિત્યભાઈ જ છે, ડૉક્ટર મેહુલભાઈ જ છે એમ કરીને. પણ એ આખી પેકિંગ દ્રષ્ટિ થઈ. પણ જ્યારે હું શુદ્ધાત્મા જોઉં અને બહારનું પેકિંગ નિર્દોષ છે, શુદ્ધાત્મા જોઉં અને બહારનું પેકિંગ જુદું છે, તો આખો ભાવ જ બદલાઈ જાય. એટલે એનાથી મારું એ કલ્યાણ થાય અને જેમને હું જોઉં છું ને એમનું એ કલ્યાણ થાય. એટલે એમ કીધું કે સ્વ પર કલ્યાણક માર્ગ છે. બોલો, આપણે ઘણી બધી વાત સાંભળી છે, જાણી છે, પણ હવે કંઈક એને શું કહીએ, આપણને આ રીતે રહેતા કંઈક તકલીફ પડતી હોય,
સમજવાનો તો કંઈ વાત કરો. બોલો. નહીં તો કંઈ સમજવું હોય તો એવી રીતે પછી વાત કરીએ આપણે. ભગવાનની ભક્તિ કરવી પણ પોતાના આત્માની ભક્તિ નથી કરવી. પોતાના આત્માની ભક્તિ કરવી એટલે આત્મા થઈને આત્મા સ્વરૂપે જીવી જાણે અને બધાને એ જ આત્મા સ્વરૂપે જુએ તો કલ્યાણ થાય. એટલે આત્મા છે તો કે આવું બધું કેમ થાય છે? તો કે એ જેવા જેવા જેમના કર્મના હિસાબ હોય એવી રીતે બધું થાય. એટલે એ સમજણથી આપણે જીવીએ તો આપણે કાંઈ પ્રસન્નતાથી જીવીએ, ખુશ રહીને જીવીએ, કોઈને દુઃખ ના આપીએ. દુઃખ અપાઈ જાય તો પછી તરત એના પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખીએ. એટલે આ રીતે આપણી આખી મુક્તિની યાત્રા આગળ વધે. તમારા શું કર્મો છે એ જોવાતા નથી, પણ તમે તમારી ભૂલને ઓળખીને સમજીને તમે એને ચોખ્ખી કરી નાખી એટલે તમારું કોઈ નામ લેનાર નથી. ડાઘો હોય અને આપણે ધોઈએ નહીં તો બધાને દેખાય ને બધા બોલે કયા કપડાં પહેરે જય સચ્ચિદાનંદ એમ કરીને કે, પણ ડાઘો પડ્યો આપણે ધોઈ નાખ્યો હવે કોઈ કશું કહી શકે નહીં. આ વાત છે. એટલે બોલો. આમાં કીધું છે શું કે જેવી રીતે તમે ડૉક્ટર થયા અને ડૉક્ટરની જવાબદારી નિભાવો છો આખો દિવસ, તેવી રીતે શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્માની શું જવાબદારી નિભાવવાની એ સમજી લેવાનું. અને એ ખ્યાલમાં આવી ગયો કે એમાં ડૉક્ટરની જવાબદારી નિભાવો છો એ ક્રિયાની ભાગ છે અને જ્ઞાનનો ભાગ છે. એટલે આખો દિવસ ડૉક્ટર સાહેબ શું કરે એને તમે જોયા કરવાનું. અને જોયા કરવાનું એટલે એના માટે એમ કીધું કે જ્યારે કામ હોય ને ત્યારે કામમાં ટોટલી એકાકાર જ્યારે કહીએ ત્યારે ખોવાઈ નથી જતા, પણ એ પેશન્ટ કે ઓપરેશન કે એ જે આખી શું કહેવાય એ સંજોગ છે તે તમારું એટેન્શન માંગે છે. એટલે તમે એ આખા ડૉક્ટર થઈને તમે આખું એમનું ઓપરેશન કરો ને એમનું કામ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે ત્યારે જોવો નથી હું શુદ્ધાત્મા છું અને ડૉક્ટર ઓપરેશન કરે છે. નો, નહીં. કારણ કે કોઈ પણ ફાઇલ એટલે જવાબદારી એટેન્શન માંગે છે. જેમ ડ્રાઈવ કરતા હોય તે ડ્રાઈવ કરતી વખતે તમારે મિરર જોવાના, ટ્રાફિક જોવાનું, એના પર ધ્યાન આપવાનું છે. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. ટ્રાફિક જોવાની રહી જાય, બાજુમાં આવી ગયું કોઈ નજીક જોવાનું રહી જાય, સાઈડમાં આવેલા જોવાનું રહી જાય, એક્સિડન્ટ થાય. એટલે કરવા પહેલાં ગોઠવણી કરી દેવાની હું શુદ્ધાત્મા છું અને આ ડૉક્ટર સાહેબ હવે કામ કરવા જાય છે, દાદા આપ સાથે રહેજો અને આટલું કરીને આ ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે અને તમારું કામ ચાલુ કરવાનું. અને જ્યારે કામ પતી જાય ને પાછા તમારી સીટ ઉપર આવો તો એ ફાઇલ પતી ગઈ. એ ફાઇલ પતી ગઈ એટલે તમે થોડું તપાસ કરવાનું કે બધું ઓલરાઇટ થયું, તો બેસ્ટ ઓફ માય નોલેજ બધું ઓલરાઇટ થયું છે એમ કરીને આખું એવી રીતે. અને તે વખતે એને શું કીધું, જે વખતે જે કાર્ય થતું હોય તે વખતે તમારું ચિત્ત ત્યાં હાજર હોવું જોઈએ. તો એની જે જરૂરિયાત છે ફૂલફિલમેન્ટ, સક્સેસની, સફળતાની, તે પૂરેપૂરી એમાં હોય. એટલે એક ડૉક્ટરે બહુ સરસ કીધું કે આપણે ત્યાં છે ને છોકરાઓને સ્કૂલમાં મરઘો બનાવતા હતા, ખબર છે? પગમાં નાખીને
મરઘો બનાવો છો, પણ હવે એની પાછળ ટોટલી એને શું કહેવાય સાયન્ટિફિક અને મેડિકલ શું કહેવાય રસ્તો હતો કે જે આ બધા છોકરાઓને એટેન્શન નથી રહેતું, ફોકસ નથી રહેતું, ડિસ્ટ્રેક્શન થાય છે, તે બધું જતું રહે. એટલે એને આ વેસ્ટર્ન લોકોએ સુપર બ્રેન યોગા કરીને કીધું છે. અને એ ડૉક્ટર પોતે કહે છે કે ઓપરેશન કરતાં પહેલાં મારા ચેન્જ ઓવર રૂમમાં જ્યારે હું આ જાઉં ને ઓપરેશન માટે જવાનું હોય ને તો હું એ 20 ઉઠક બેઠક કરી લઉં છું. મારી એક્સરસાઇઝની એક્સરસાઇઝ થાય અને હું બહુ સારી રીતે ફોકસ કરી શકું છું. બોલો, મોકલીશ તમને. બહારના ડૉક્ટરે એને બધું બહુ ફાઇન્ડિંગ કર્યું છે. ઓટિઝમ ને મેન્ટલી રિટાર્ટેડ ને બધા પેશન્ટોને એ લોકોએ આ કરાવીને જે એમ કે આપણે એમને કહીએ અને એ લોકો કરી નથી શકતા, આપણે એમ કહીએ કે એની મેન્ટલ ઇનેબિલિટી છે, પણ આ કરવાથી એ કરવા માંડ્યા. રિઝલ્ટ એ લોકોને મળે છે, કેવી રીતે એનો જવાબ નથી, પણ આ કરવાથી મળે છે. એટલે બધા લોકોને આ કરાવે છે. એટલે ઘણા ડૉક્ટરને એ લોકો ઇન્ટરવ્યૂ લીધો ને બતાડ્યું છે. સારું છે, આ છોકરાઓના માટે બહુ સારું. આ લોકોને શીખવાનું ઓનલાઈન આવતો તો હવે ખબર નથી, હમણાં તો મોટો થઈ ગયો એટલે થોડું નથી આવી શકતો, પણ કરે છે સુપર બ્રેન યોગા. હવે જરૂરત નથી, પેલા ડૉક્ટરની જરૂરત છે એટલે કરે છે. રિઝલ્ટ સારું આવે છે ને. હા, 50-50 બહુ સારું કહેવાય નહીં? કયા સ્ટાન્ડર્ડમાં? 8 ને હજી તો વાર છે ને, ચિંતા કરવાની જરૂરત નથી ને. એટલે 2-5 વર્ષની વાર છે. બોલ ને. તો એટેન્શન આપવા માટે અને 80 ને 90+ માર્ક્સ લાવવા માટે કેટલા વર્ષ બાકી છે? 8માં આવ્યો તો 9 પછી તો 1 વર્ષ મજા કરી લી, પછી નહીં ચાલશે. પછી બધા આ લોકો બધા ફરી વળશે તારામાં. એવું છે ડૉક્ટર સાહેબ, બોલો. એટલે કંઈ વાત કરો. છે ને દાદા, અમારે 2 પ્રકારના પેશન્ટ આવે. હા, સગાની વાત કરીએ. અમુક દર્દી એવા આવે કે એમના મમ્મી પપ્પા હોય કે ઘરડા હોય ઘરમાં, 90 વર્ષની બી ઉંમર હોય. એટલે આ તો હું જોઉં છું, પણ ઘણી વાર મને એમ થાય છે કે આમાં કઈ રીતે સમાધાન લેવું. એટલે હું એ પૂછું છું તમને કે 80-90 વર્ષની ઉંમર હોય તો બી એવું કે જે થાય એ કરો, પણ એમને બચાવી કરે. બરાબર, આપણે ઓપરેશન કરી લઈએ એટલે એમાં તો રિઝલ્ટ કેવું હોય કે આવે બી ખરું, ના બી આવે. અને એની પાછળ એ લોકો બધી જ મહેનત કરે. એક બીજા સેટના જે લોકો આવે એમાં એવું હોય કે એ લોકો પેશન્ટ લઈ આવે, આપણને ખબર હોય કે એમને સમજાવીએ, આપણે ઓપરેશન થતું હોય, આઈસીયુમાં રાખવાનું થાય, બધું જ કરીએ આગળ. પછી કેવું હોય કે એ લોકોને કેવી ચિંતા હોય કે આપણે સમજાવીએ કે હવે આ પેશન્ટ પ્રોગ્નોસિસ પુઅર છે, કે આ બચશે નહીં, આજે નહીં તો કાલે, 1 દિવસ, 1 વીક, 1 મહિનો, ગમે એટલો ટાઈમ લાગી શકે, પણ બહુ સ્કોપ નથી. તો હવે આપણે પેલી ફાઇનાન્શિયલ કન્ડિશન બી પેશન્ટની જોઈએ. બધા જોડે એટલા પૈસા હોય નહીં કે આઈસીયુમાં રાખવાનું થાય, વેન્ટિલેટર હોય, રોજ એની દવાઓનો ખર્ચો થતો હોય. એટલે આપણે સમજાવીએ ખરા. એટલે હવે એ લોકોને એવું હોય કે સાહેબ અમે ઘરે નહીં લઈ જઈ શકીએ, કે ઘરે લઈ જઈશું તો આજુબાજુવાળા એવું કહેશે કે સેવા ના કરી. પણ એવું કહે કે તમે વેન્ટિલેટર બંધ કરી દો, તમે કોઈ એવી દવા આપી દો કે જેથી આ જતા રહે. એટલે હવે આપણે એવું કે બિંગ ડોક્ટર અમારું કામ બચાવવાનું છે, કે હું આ રીતે એનું ઓક્સિજન બંધ ના કરી શકું, બરાબર કે કોઈ દવા ના આપી શકું, કે વેન્ટિલેટર બંધ કરી ના શકું, કે બરાબર છે. કરીને પેશન્ટ અહીંયા જતું એ તમારા શું કહેવાય, એથિક્સ છે. હા, એથિક્સની બહારની વાત છે. ફાઇન, એ તો બરાબર છે. એટલે આમાં પણ ઘણી વાર કેવું હોય કે આપણે આવું તો ના જ કરીએ, પણ આમ વિચારવા મજબૂર કરી દે કે બધા આવી જાય, 10-12 જણા આવી જાય, આમ પેલા રોવા લાગે કે અમે અમારી જોડે પૈસા નથી, હજી કેટલા દિવસ થશે. એમ રોજ એક વસ્તુ પૂછે રાખે, કેટલું ખેંચશે, કેટલું ખેંચશે. હવે બચાવવાનું કે મારવાનું તો જાણીએ જ છે અમે, કે અમારા હાથમાં તો છે જ નહીં.
સાદું એપેન્ડિક્સનું ઓપરેશન ઘણી વાર કરીએ કે જે સૌથી સરળ કહેવાય, એમાં પેશન્ટ કોમ્પ્લિકેશન થઈ જાય. ઘણી વાર એવું હોય કે 4 HP સાથે આવે કે આ નહીં જ બચવાનું, જેમ કે આ પેલું મેં આજે વાત કરી હતી બંસ વાળું કેસ હતું કે આમાં કોઈ બચવાનો ચાન્સ નથી, એવા બી બચી જાય. બચી જાય. હા, એટલે આપણા હાથમાં તો છે નહીં એવું આપણે જાણીએ છીએ કે હું કોઈ એ છું જ નહીં કે કોઈને બચાવી કે મારી શકું. પણ હવે આ રીતના દર્દી આવે તો આપણે એને સમજાય કે આ થાય નહીં. પણ કેવું કે ઘણી વાર એમ ચાલુ જ રાખે એટલે મગજ એમ થાય કે આમાં કેમનું સમાધાન લેવું. એક વસ્તુ છે. હા, એટલે આપણા મન માટે એમને તો આપણે હા, બરાબર છે, હા. બરાબર છે. તમને મેડિકલી ખબર પડે હા. એટલે જેટલું થઈ શકતું હોય એટલું તમારે કરવાનું. બરોબર. અને પછી તમને ખબર જ છે કે આ સિચ્યુએશન આવી છે અને રિકવરીની સંભાવના નથી. આજે કેવું છે, તમે એમને મોકલી દીધા તો કદાચ એમને ઓછું લાગશે અને જે અઠવાડિયા પછી કે 15 દિવસ પછી એ ગુજરી ગયા, કદાચ એમને ઓછું લાગશે. ડૉક્ટરે આમ ના કર્યું, ડૉક્ટરે આમ ના કર્યું. તમે રાખ્યા અને 15 દિવસ પછી, મહિના પછી એ ગુજરી ગયા, તમને ચોર કહેશે. તમે કયું પસંદ કરવું છે તમને કહો. એટલે આમાં હવે આમાં તમારી એટીટ્યુડ કામ કરતી હોય છે, બરોબર. જે આપણે સામાન્ય રીતે બહાર જોતા હોઈએ છીએ કે મારે શું છે, મારે તો પૈસા મળે છે ને, હમણાં એ જ્યાંથી લાવે ત્યાંથી શું કહેવાય ઉધાર લાવે કે જે કરવું હોય તે કરે, મને તો મારા પૈસા મળી ગયા ને. એટલે આ ઝેર જવાબદાર વ્યક્તિએ પીવું જ પડે. દાખલા તરીકે મમ્મી વઢે છે, કાવ્ય મમ્મી થોડું વઢે છે? નહીં વઢતા. પપ્પા વઢે છે? પપ્પા નહીં વઢતા ને. દાદા સામે જોઈને જવાબ આપ. હા, વઢે છે? નથી વઢતા તો પછી પ્રશ્ન નથી આવતો. સામાન્ય રીતે છોકરાઓને પપ્પા મમ્મી વઢતા હોય તેને ગમે નહીં. હવે સ્વાભાવિક છે નહીં ગમે. મોટા થાય અને જો નહીં વળ્યા હોય તો કે તમારે મને વળવું જોઈતું હતું ને, મને તો કંઈ ખબર જ નથી, મારામાં તો કંઈ અક્કલ જ નથી, પણ તમને તો બધી સમજણ નથી ને. હવે તમે શું જવાબ આપવાનો? તમે લાગણીમાં આવીને તમે વળ્યા નહીં, શું કે થપ્પડ નહીં મારી, પણ એનું રિઝલ્ટ પછી ખરાબ જ આવવાનું. એ પછી તમને ગાળો દેશે. એટલે આજે તમને ગાળો દે ને એ જે તમારે પી રહેવાનું, પાછળથી યાદ કરશે થેન્ક યુ મમ્મા તમે થપ્પડ મારી હતી. તો હકીકતની વાત કહું, મારો જ દાખલો, 5મા ધોરણમાં પાન ખાઈને વડ સાવિત્રી હતી અને પાન ખાઈને આવ્યા, બધા મિત્રો 1-1 રૂપિયો કરે તો પાન ખાઈને પછી ચોકલેટ ખાઈને આવ્યા. તો હવે પાન ખાય એટલે મોઢું લાલ થાય, હોઠ લાલ થાય. સાંજે પપ્પા આવ્યા, શું ખાધું? પાન ખાધું. હવે ત્યારે પૈસાની એવી રીતની છૂટ હતી નહીં, પૈસા ક્યાંથી લાવ્યો? તો મમ્મીએ પૈસા આપ્યા એટલે તો પૈસા મારા થઈ ગયા. મેં તો એમ કીધું મારા પૈસા. એ બધાની વચ્ચે થપ્પડ પડી તો શું થયું? કંઈ ગમ્યું? ના ગમ્યું. પણ ત્યાર પછી પાન નહીં ખાધું, પ્રેક્ટિકલી આજ લગી પાન ખાધું જ નથી. હવે જો પપ્પાની થપ્પડ આજે યાદ કર્યું કે બહુ સારું કર્યું, એ જો થપ્પડ નહીં મારી હોત તો પાનના ડૂચા મોઢામાં હોત ને કેટલા કોમ્પ્લિકેશન. સમજાયું? એટલે મમ્મા વઢે તો સારું જ, નહીં વળતા તો કહેજો મારી ભૂલ થાય તો વળજો. નહીં વળવાનું? ભૂલ કરે તો વળવાનું કે નહીં વળવાનું? તોફાન નહીં કરતી હોય, સારું ભણે છે ને, તો પછી એને કંઈ વળવાની જરૂરત નથી. ટીવી તો ક્રિમિનલ વેસ્ટ ઓફ ટાઈમ કહેવાય. વાંધો નહીં, હમણાં થોડું જોવાનું, બહુ નહીં જોવાનું. પણ તમને કહું જરૂરી છે. એટલે તમારે આની ક્લેરિટી રાખીને જે જસ્ટિફાઈડ છે ને તે તમારે કહેવાનું. અને કોઈ રીતે 2 માણસ હોય, 200 માણસ હોય, 5000 માણસ હોય ને તો એ તમારું ડિસિઝન ક્લેરિટી સાથે તમારે આપવાનું કે આજની કન્ડિશનમાં, આવી કન્ડિશનમાં આ જ એનો સોલ્યુશન છે. બસ
એટલે મારું કેવું, હું તો બહુ ફ્લેક્સિબલ છું બિલ બાબતે. એટલે એ વસ્તુ જુદી છે. એવું કહી દઉં કે વાંધો નહીં, એવું હોય તો ના આપતા. પણ એ લોકોને શું પ્રોબ્લેમ છે કે ઘરે લઈ જશે તો આજુબાજુ વાળા એમ કહેશે કે જીવતા લઈ આવે. અરે આજુબાજુ વાળાની કઈ ફિકર કરવાની નથી. તમારી મુશ્કેલીમાં 5 રૂપિયા તમને આપતા નથી, પછી એ લોકોની વાત શું સાંભળવાની? આ તો બોલવામાં શું એ લોકોનું જાય છે. એટલે આપણે એમ થાય કે આ કેવું એમ અરે લઈ આવ્યા ને તો હાથ પણ નહીં આપ્યો ઉચકવા માટે. એવા લોકોની તમારે શું વાત સાંભળવાની? બિલકુલ નહીં. જે તમારું કોન્શિયસ, જે તમારી સમજણ તમને કહે ને એ પ્રમાણે કરવાનું, બીજું કાંઈ નહીં. આ તો કીધું ને, એટલા બધા કેસીસ. સાહેબ, મારા ભાઈ પોતે કાર્ડિયોલોજિસ્ટ છે, બોમ્બેમાં છે, નોન ઇન્વેસિવ. હવે એમને 2009માં માયલા લેયરનું ઇન્ફેક્શન થયું બ્રેઇનનું આખું. બિલકુલ કોમામાં જતા રહ્યા, 15 દિવસ લગી કોમામાં. જ્યારે બહાર આવ્યા ને બધું બિલિંગ કર્યું ને, એમના કેટલાય પેશન્ટ હિન્દુજામાં એડમિટ થયેલા છે, કેટલાય પેશન્ટ વર્ષો સુધી. એમનું નામ ડૉક્ટર કરીને લખ્યું નહોતું. કેમ નહીં તમે જાણો છો કે ડૉક્ટર લખે એટલે ઘણી બધી વસ્તુ એ લોકોએ વેવ કરવું પડે, પણ એ કર્યું નહોતું. જરૂરત નહોતી તોય રોજે એમનો એક્સરે લેવાતો હતો. બોલો, ડીવીટી થયું હતું. કારણ કે કોમામાં એટલે મુવમેન્ટ ના થાય તો કે તમારે આ ઇન્જેક્શન જોઈશે અને દરેકના 15,000 થશે, 20,000 થશે એમ કરી ત્યારે વાત કરી. તો અમારા ભાભીજી ડેન્ટિસ્ટ છે, તો એમણે શું કીધું કે અમે અમેરિકાથી મંગાવી લઈશું એમ કરીને કીધું. તો ત્યાંના લોકોએ એમ કીધું કે અમેરિકાથી સસ્તું નહીં પડે એમ કે. એ લોકોએ કોઈને બોલાયા નથી. 2 કલાક પછી કોઈ MR આવ્યો નીચે અને એમને ફોન કરે છે કે હોસ્પિટલમાંથી ખબર પડી છે તમને આ જોઈએ છે. 7,000માં થયું. તમે વિચાર કરો, હવે જો કોઈ ખાલી એક્સેપ્ટ કરી દે બ્લાઇન્ડલી તો શું થાય? અને કંઈ કેટલા દિવસ માટે લેવાનું હતું કંઈ મને ખબર નથી, પણ ઇટ વોઝ લાઈક લોંગ ટર્મ હતું, સારું એવું હતું. આવું કરે એટલે એવું આપણે કરવું નથી. પણ જે જસ્ટિફાઈડ હોય ને તે તમારે છે ને હૃદય પર પથ્થરો મૂકીને કરવાનું. કાલે તમારું કોન્શિયસ બાઇટ કરશે ને, તમારી પાસે એનો જવાબ નથી. ખ્યાલ આવ્યો? એ લોકો તો ગાળો જઈને ભૂલી જશે, પણ તમારું કોન્શિયસ તમને કેવું છે કે તમે કરેક્ટ વસ્તુ કરી છે. તમને નહીં ખબર પડતી હોય તો હું જાણું છું, હું ડૉક્ટર છું, માટે મેં આ ડિસિઝન લીધું અને તમારી પાસે લેવડાવ્યું. નો હાર્ડ ફિલિંગ્સ, નો હાર્ડ ફિલિંગ. આજે જ્યારે એમને કાલે એમને સમજો આ હકીકત ખબર પડે તો કહે છે થેન્ક યુ ડૉક્ટર. અને તમે ઊંધું ચત્તું કર્યું, તમે જાણતા હતા કે આમ નથી ને આમ નથી, તમે આટલો ખર્ચો કરાયો મારી પાસે, હવે શું કરો? હવે તમારી પાસે તમે રૂડલી જવાબ આપી શકો છો, પણ પછી તમારું જો કોન્શિયસ હોય તો તમને બાઇટ કરે, એટલે પછી બહુ ક્લેરિટી સાથે કરવાનું. હવે બીજી એક વાત, ભાઈ પણ આવી રીતે એમની પાસે અમુક પેશન્ટો આવે છે તો ઘણું બધું કન્સિડરેશન કરે છે. એ કેટલી વખત પોતાના પૈસા નથી લેતા, પણ કે હોસ્પિટલના પૈસા તો તમારે આપવા પડશે. હવે એક ભાઈ આવતા હતા, ઓલ્ડ એલ્ડરલી પર્સન, અને બહુ કરગરે, ડૉક્ટર સાહેબ આમ તકલીફ છે ને આમ તકલીફ છે, આમ તકલીફ છે ને આમ તકલીફ છે. એટલે ભાઈ એવરી ટાઈમ એમને કંઈક ટ્રીટમેન્ટ કરવાની હતી, હોસ્પિટલાઇઝ થાય, ECG કરવાનું હોય તો બધામાં રિલીફ આપતા હતા પોતાના તરફથી. એમને જ્યારે પાછું લઈ જવાનો વારો આવ્યો, ડિસ્ચાર્જ કર્યા, તો એમના વહુ જે રીતે આવ્યા ને મર્સિડીઝ ગાડીમાં અને એકદમ અપ ટુ ડેટ થઈને આવ્યા, એમને લઈ ગયા, ત્યાર પછી કોઈ દિવસ હોસ્પિટલમાં આવ્યા નહીં. હવે તમે મને કહો કે આવું કરવાની જરૂરત છે? હવે આવું થાય તો ભાઈનો એક વખત અંદર કેવો વિચાર આવે,
કોઈને મદદ કરવા જેવી નથી. આપણે છેતરાઈએ. હવે આ તો એક રીતે એવી રીતે છેતરાયા નથી. એક જણાએ આવી રીતે ભાઈએ બધી પેમેન્ટ કરી દીધું હતું, એમ કે હું મહિના પછી આપી દઈશ, અને પછી એ મહિના પછી એમનું ઘર છોડીને કશે બીજે જતા રહ્યા. અને તે શરૂઆતનો સમય હતો ભાઈનો, એટલે હવે એમને એ ધક્કો મોટો લાગ્યો. એ કેટલા એને શું કહે ધક્કા ખાધા. હવે આવું થાય તો અંદર દરેકનું મન છે, બુદ્ધિ છે, અંદરથી શું થાય કે કોઈ દિવસ મદદ કરવા જેવી નથી. પણ એવું જ્યારે કરે ત્યારે જે યોગ્ય માણસ હોય, નીડી હોય, એમને પણ એ રહી જાય. એટલે આવું એ થાય છે. એટલે અમુક જે તમારે પીવા પડે. અને કેટલાક લોકોને એમને મદદ કરી છે અને ત્યારે એમને સક્ષમ નહોતા, ભાજીવાલા હોય કે કોઈ બીજા બધા હોય, તે 2 વર્ષ 5 વર્ષ રહીને એ થપ્પી લાવે. भाई कहते क्या है? अरे डॉक्टर साहब 3 साल पहले आपने मेरा एडमिशन किया था, लेकिन आपने पैसा नहीं लिया, अभी सब ठीक है तो मैं देने आया हूँ. भाई कहते मुझे याद नहीं है. लेकिन साहब मुझे याद है ना. બોલો આવી રીતે થાય. એટલે તમારી ગુડનેસ તમને રીપે કરશે જ. એટલે આ ફિલ્ડમાં તો તમે જેટલું ક્લેરિટી સાથે રહેશો, તમારું કોન્શિયસ તમને ક્યારેય બાઇટ નહીં કરે. બહારના લોકો તો આવીને કહી જશે, એમને દેખાય, એ લોકોને 2 જણા કહેશે, એ રીતે કહેશે, કદાચ એમને બોલાવીને પણ કહેશે તમને, પણ તમને ક્લેરિટી સાથે સમજીને રાખવાનું. 2 આવે, 20 આવે, 200 આવે, 500 આવે, કે ધીસ ઇઝ ઇટ. આવું થાય. એટલે એનો કંઈ રાખવાનું નહીં. કારણ કે આપણે શું કહીએ કે એક જ્ઞાન ના હોય તો આપણે શું કહીએ, ઉપરવાળાને જવાબ આપવો પડશે. એક જેને જ્ઞાન નથી તે. હવે જો જેમને જ્ઞાન છે તે શું કહે કે મારે દાદાને જવાબ આપવો પડશે કે હું કેટલો દાદાને સિન્સિયર રહ્યો, કે કોઈને આવી રીતે મેં છેતર્યા. એટલે એ જે બાબત છે ને, તમને જે કરડી ખાશે ને, એ નુકસાનકારક છે. એટલે આ રીતે રાખો. નો હાર્ડ ફિલિંગ. જે રાઈટ છે તે તમારે કરવાનું. બધાને એમની જગ્યાએ આવું કંઈનું કંઈ ફેસ કરવાનું આવે, અને ત્યાં તમારે એવી રીતે રહેવાનું. અને એક આવું સિદ્ધાંત રાખેલો હશે ને તો તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. એવું છે. અમારા ફિલ્ડમાં એવું થાય. એક વખત એક દાઢીવાળા ભાઈ આવ્યા, ભગવા પહેરેલા, અને કહે છે કે મેં ये अखाड़े का साधु हूँ કે મારે તમારે ત્યાં રહેવું છે. મેં કીધું અહીંયા રહેવાય નહીં, અહીંયા તો જ્ઞાન લેવું પડે, અને એ જે બ્રહ્મચારી હોય, આપતપુત્ર થયા હોય, એ લોકોને જ માટેની આ વ્યવસ્થા છે. એ આમ તેમ ગોળ 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 વાતો કરતા હતા, અને પછી કહે કે મેં ભોજન લેકે જાઉંગા. મેં કીધું સારું, ભોજન માટે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે સંજોગ એવો આવ્યો કે એમને જમવા બેસાડી દીધા. હવે અમારા જે મહારાજ હતા એ ટેમ્પરરી હતા ત્યારે. જે અમારા રેગ્યુલર મહારાજ હતા ને, તે પેલું હોળી હતી ને એટલે 2 મહિનાની છુટ્ટી પર ગયા હતા. હવે આ મહારાજ દર વખતે આવી રીતે પેલા મહારાજ જતા હોય છે તો 2-4 મહિના હોય. હવે એટલે એ મહારાજ આમ આખા બોલા હતા. આખા બોલા કહીએ ને આપણે, એને બોલાવ્યું, એમને જમાડ્યું, અને પછી અમે જમવા ગયા. પેલા મહારાજ બહાર ગયા, અમને આવીને કે આ સાચો સાધુ નથી. અમે ત્યાં 14 જણા રહેતા હતા ત્યારે. એમ કે તમે લોકો બધું ભેગું મળીને ખાઓ ને, એના કરતાં એણે વધારે લીધું અને થાળીમાં બગાડ્યું. એમ કે તમે લોકો કોઈ દિવસ થાળીમાં બગાડતા નથી. બીજી વાત, તમે કોઈ દિવસ રસોડાના બેઝીનમાં મોઢું હાથ ધોતા નથી. તમે બેઝીન પર જઈને જુઓ. એને મારા રસોડાના બેઝીનમાં એમણે કોકડો કર્યો એમ કે, નયા સાધુ એમ કે. હવે બોલો, જે કોઈ રીતે એમ કે સાધુ થયા નથી, પણ એમણે અમને લોકોને જોઈને
કંઈક તો એને એક અનુમાન આવેલું કે આ લોકો જો આવું કરે છે તો આ કોઈક આયા છે, એટલે આવું બધું થાય. પણ કહેવાનું શું, ક્લેરિટી. પછી શું કહેવાય, કોઈ પણ રીતે પ્રભાવમાં આવીને આપણે કંઈક પણ આવી રીતે કરીએ અને પછી પાછળથી પસ્તાવો કરવો પડે, એ બરાબર નથી. એવી રીતે શું મમ્મા તમે જોજો કરું છું? હા, મામા બોલો બોલશે. કઈ વાંધો નહીં. તારે કંઈ કહેવાનું છે? બસ બીજું પદ લઈ આવે ત્યાં સુધીમાં વિચારી રાખો. હા, એટલું બેસ. આપી દે પાસપોર્ટ આપી દે પાસપોર્ટ. તારું લઈને બેસી જા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. કળ જગમાં ખોટી આસનોય રાખવી. કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. ટોપી પૂરીને સમજીને વગાડવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. કળ જગમાં ખોટી આસનોય રાખવી. જગમાં ખોટી આસનોય રાખવી. પ્રકૃતિ સ્વભાવ રસે ટુંડે ટુંડે મતિ ભિન્ન. પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતિ ભિન્ન. બીજાને જીતાડી પોતે બાજી હારવી. બીજાને જીતાડી પોતે બાજી હારવી. વાદ ને વિવાદથી અહંકાર દાજે છે. વાદ ને વિવાદથી અહંકાર દાજે છે. ટસર તાપ વધે ત્યારે જીબડી બંધ રાખવી. તાપ વધે ત્યારે જીવડી બંધ રાખવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. કળ જગમાં ખોટી આસનોય રાખવી. જગમાં ખોટી આસનોય રાખવી. પોતે માન્યું તેજ સાચું કરવાને ફરેલો. પોતે માન્યું તેજ સાચું કરવાને ફરેલો. તમે સાચા કહીને હૈયે સમતા ધારવી. તમે સાચા કહીને હૈયે સમતા ધારવી. રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે. રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે. આપણે એ તાલ દેવા તાળીયું વગાડવી. આપણે
તાલ દેવા તાળીયું વગાડવી. સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. કળજગમાં ખોટી આસનોય રાખવી. જગમાં ખોટી આસનોય રાખવી. ઉપાધિના મ્યુઝિયમે પેસ્યા પછી શુભો. ઉપાધિના મ્યુઝિયમે પેસ્યા પછી શુભો. ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી. ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી. ત્રિયોગે કુમેળ વાળો કળિયુગી સંયોગ હોય. યોગે કુમેરવાળો કલિયુગી સંયોગ હોય. દેશ તેવો વેશ ધારી બુદ્ધિ ના લડાવવી. દેશ તેવો વેશધારી બુદ્ધિ ના લડાવવી. સતયુગમાં ઝાઝુ કરી સુર તાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. કળજગમાં ખોટી આસનોય રાખવી. જગમાં ખોટી આસનોય રાખવી. દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની. દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની. ત્યારે શોભે ઘરનું બેન્ડ ગર્ભગોળ જાણવી. ત્યારે શોભે ઘરનું બેન ગર્ભગોળ જાણવી. સમજુ સમજે સાન માને ગઢેડાને દફણા. સમજુ સમજે શાન માને ગધેડાને દફણા. પારકી મશીનરીમાં આંગળી ન ઘાલવી. પારકી મશીનરીમાં આંગળી ન ગાલવી. સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. કળજગમાં ખોટી આસનોય રાખવી. જગમાં ખોટી આસનોય રાખવી. પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને. પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને. તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યાળવી. તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ નાળવી. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. કોઈની પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. આપણે જ આપણી જાતને સુધારવી. આપણે જ આપણી જાતને સુધારવી. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. કોઈની પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. આપણે જ આપણી જાતને સુધારવી. આપણે જ આપણી જાતને સુધારવી. સતયુગમાં ઝાઝુ કરી સુર તાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. કળજગમાં ખોટી આસનોય રાખવી. કળજગમાં ખોટી આસનોય રાખવી. કળજગમાં ખોટી આસનોય રાખવી. કળજગમાં ખોટી આસનોય રાખવી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. હા કાવ્યનો પ્રશ્ન પૂછો. કાલે પૂછો તો. ના દાદા આ લીટી આવી ને આખો બધા ના આપો બીજું કાગળિયું. કઈ વાત નહીં. એવું કે છે કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. એટલે આ મારી સામે જોવે કે તું મને સુધારીશ નહીં. બરાબર છે. વાત સાચી ને? સુધારી ના શકે. મારી સામે જોવે છે. સુધારી ના શકે ને. પોલીસ વાળા વળે છે
પોલીસ વાળા વડે સ્ટોપ કરે છે ને પોલીસ પેલા બાજુ પેલા તમે સ્પીડ વધારે હતી સિગ્નલ તોડી કરીને કરે છે ને એ લોકો એ રીતે મમ્મી કરે છે એ જાણે છે કે કોઈને સુધારી શકતા નથી તો એ મધર તરીકે એમની ડ્યુટી ખરી કે નહીં, રિસ્પોન્સિબિલિટી ખરી કે નહીં, કે એમના ચિલ્ડ્રનને કંઈ ભૂલ કરતા હોય તો કે બોલે, ઠપકો આપે. ખબર પડી ગઈ ને? કે તું એમ કે મને ના કે દાદાને પૂછ તારે જે પૂછવું. તું કહેતી હતી એવું આમ શું કહેતા હતા સામે મમ્મી? શું કહેતા હતા? શું કે કહે? પોતાની જાતને સુધાર લો પણ તું તારી જાતને સુધાર. એટલે મમ્મી તો કહી શકે, કારણ કે મમ્મીને જો ફિલિંગ થાય કે નહીં એમની ડોટર કંઈક ભૂલ કરે, ડેફિનેટલી મમ્મીને ફિલિંગ શી ગોઈંગ ટુ એક્સપ્રેસ હર ફિલિંગ્સ. તો એ એક્સપ્રેસ કરે, બેક ઓફ હર માઇન્ડ શી નોઝ ધેર નથિંગ ગોઈંગ ટુ હેપન અનલેસ યુ ડિસાઇડ. એ તો ખરું ને, તું ડિસાઇડ ના કરે તો કશું થવાનું નથી. મમ્મી કહે છે, પપ્પા કહે છે, પપ્પા કહેતા નથી વખતે, પણ પપ્પાનું લિવિંગ એક્ઝામ્પલ જ બતાડે કે ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર લાઈક મી ધેન યુ હેવ ટુ વર્ક હાર્ડ. ખબર પડી? એટલે વિધાઉટ ટેલિંગ હી ટેલિંગ યુ અ લોટ. એને આ તો એક એક્ઝામ્પલ છે. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર લાઈક હિમ પછી યુ હેવ ટુ વર્ક હાર્ડ લાઈક હિમ. હી ઇઝ ઓલ ડે એક્ઝામ્પલ, ઇઝ એન એક્ઝામ્પલ કે હી ઇઝ વર્કિંગ હાર્ડ. મમ્મી ટાઈમપાસ કરે છે કે કામ કરે છે? તો પછી વાંધો નહીં, એ ખાલી જોવાનું. પણ જ્યારે કંઈક આ કાવ્યા બરાબર ના કરતી હોય તો પછી મમ્મા કહે છે જ ને, તો મમ્મનું ખોટું લગાડવાનું નહીં. આમ ગમે તો નહીં, કોઈને ગમે નહીં, બરાબર, પણ આખરે યોર ડિસિઝન ઇઝ ગોઈંગ ટુ મેક ઓલ ધ ડિફરન્સ. એ તો ખરું ને? તું સારું વાંચશે, તારા રિઝલ્ટ સારા આવશે, સ્કૂલમાં ક્લાસમાં એપ્રિસિએશન મળશે, ડેડી મમ્મી ખુશ થશે, દાદા દાદી ખુશ થશે, તારા ફ્રેન્ડ્સ બધા ખુશ થશે. અને જો ઓછા માર્ક્સ, જય સચિદાનંદ, અને ઓછા માર્ક્સ આવશે બધા બૂમ પાડશે. વિલ યુ લાઈક દેટ? ગમશે તને એવું? ઓછા માર્ક્સ તો બધા બહુ તો ઇંગ્લિશમાં મળે ગુજરાતીમાં મળે? ગુજરાતી હું બાપરે તો આટલું બધું બોલ્યું હું નકામ. એટલે મારે સમજ ના પડે, મમ્મા મમ્મા કરીને બોલતી હતી. પડી ને નેવર માઇન્ડ. ખબર પડી ગઈ ને? થોડું પડી ખબર. હા, સમજી. દાદાને જે ના સમજાય પૂછવાનું. હા, એમાં કઈ વાંધો નહીં. મને બી નહોતી સમજ પડતી, પણ હું તો ગુજરાતીમાં ભણેલો નહોતો એટલે મારે પૂછવું પડતું હતું. એવું થતું. મને નહીં, દાદા પૂછી લે. મને શું પૂછે? નહીં સંભળાતું. દાદાને પૂછી લેજે. બરાબર કે ને કાનમાં, તો પછી એટલી જ મમ્મી કહે. કાલે લખજે, વાંધો નહીં. અત્યારે બસ એટલે હવે લખવાની વાત કરશે અંદર જઈને ને. બોલો બોલો. તું આટલું બેસીને એ જ બહુ સારું, નહીં તો બેસે નહીં બધા. અને વગર બેસું ને. શું કે? બોલો, પૂછો પૂછો. એમ નહીં કે અમને બધું આવડે છે, પણ તો કઈ વાત થાય, તમે કંઈક પેલા કહે ને ખબર પડે કે તો પછી આ વાત સમજાવો એમ કરીને, એવું કંઈ. બોલો જો. દાદા આપણે રાત્રે ઊંઘી જઈએ ને હા, એની ભેગું બધું ઊંઘી જાય. આપણે સવારે એટલે ઉઠીએ બધું ઊંઘી જાય એટલે ને એ મન વિચાર ઇન્દ્રિયો બધું શાંત થઈ જાય. અને સવારે ઉઠીએ તો પાછું એનું એ અથડામણ ચાલુ થઈ જાય. એનું શું કારણ? પહેલી વાત તો છે ને, આખા દિવસ દરમિયાન એ જે બધું ઉકળાટ થાય છે ને, બધો થાય છે ને, થાય તો ખરી. એટલે એને શું કહેવાય કે જો બધું હાલે ને અંદર, તો પછી એ બધું ગરમ થાય. તાળું પાડવા માટે એને સૂવું પડે ને, એટલે તમે સૂઈ જાઓ એટલે ટાળું પડી જાય. એટલે સૂવી જરૂરી છે. ઉઠે એટલે કર્મના ધક્કા છે બધા, એટલે કર્મના ધક્કાથી બધું ઊંચું નીચું થાય. પણ એનાથી કંઈ ભડકવાનું નથી, કારણ કે કર્મનો ધક્કો છે. પણ એ કોને? તમારું નામ શું? ઉષાબેન.
તે કર્મનો ધક્કો ઉષાબેનને છે કે શુદ્ધાત્માને છે? દીધેલું છે એમને? હા, એ તેને તો કે સમજાયું? કર્મનો ધક્કો ઉષાબેનને છે કે શુદ્ધાત્માને છે? ઉષાબેન. બરાબર છે. તો એ ઉષાબેનને આખો દિવસ અસર થાય તો પછી એને ટાળું નહીં પાડવાનું. એટલે ટાળું પાડવા માટે સૂઈ જાય. પણ તમને એટલે શુદ્ધાત્માને કશું થતું નથી. સમજાયું? એટલે એ બધા સંજોગોમાંથી ઉષાબેન પસાર થાય ત્યારે તમે જોવાનું કે ઉષાબેનને આ સંજોગે ઉકળાટ કરાયો, આ સંજોગે એમને ઠંડા પાડ્યા અને પછી વધારે બરાબર ઠંડુ પાડવા માટે સૂઈ ગયા. પણ તમે સૂઈ જતા નથી, શુદ્ધાત્મા સૂતા નથી, શુદ્ધાત્મા જાગતા જ રહે. સમજાય? એટલે ઉષાબેન શું કરે અને એમની જોડે શું શું બધું થાય એને તમે જોયા કરવાનું શુદ્ધાત્મા કરીને. ખબર પડી? મિત્તલબેન છે, મમ્મી છે, એમની બેબી કોઈ વખત ભણે કોઈ વખત ના ભણે, તો ના ભણે ત્યારે એમની જવાબદારી છે. તે બોલે, કદાચ વળે, પણ પછી અંદર કશું નહીં. જમાડવાના ટાઈમે એને જમાડે પણ તું ભણી નથી ને, આજે નહીં મળે ખાવાનું, એ બધું નથી કરતા. એ રીતે બરાબર પ્રેમથી જમાડે, બધું એ કરે. પણ જ્યારે ભૂલ કરે ત્યારે એને વળે. સમજાયું? એવી રીતે ઉષાબેનથી કોઈ દિવસ ભૂલ થાય છે? થાય તો ખરી જ ને, મા શબ્દ શું થાય તો ખરી જ ને કહું. હા, તો એ થાય ને કે ઉષાબેન કરે છે. એ વખતે હે ને દાદા જ્ઞાન એક બાજુ હતું ને અને આપણે હે ને આપણી વ્યવહારિક દ્રષ્ટિમાં જાડું અનુકમ થઈ જાય. એ બરાબર છે, પણ એ શુદ્ધાત્મા કરે કે ઉષાબેન કરે? ઉષાબેનથી જ થાય ને. એ ભૂલ ઉષાબેનની છે કે શુદ્ધાત્માની છે? ઉષાબેનની જ. તો માફી શુદ્ધાત્મા માંગશે કે ઉષાબેન માંગશે? ઉષાબેન માગશે. તો એમની પાસે માફી મંગાવડાવવાની કે ઉષાબેન હવે તમે આ ભૂલ કરી છે ને તો એ તો તમારે હવે સુધારવી પડે, તમે માફી માંગી લો. દાદા તરત માફી માગી લો. તરત છે ને જે બોલી હોય કે થઈ ગઈ હોય ને તરત ટકોર થઈ જ જઈ ગયો મગજમાં, તરત માફી માગી લો. સામે વાળાને પોતાની જાતને માફી માગી લો. બસ, તો પછી બીજું કંઈ કરવાનું નથી. આ બધું કેવું છે, અંદર જે બધો મસાલો લઈને આવેલા છે ને એ બધું થયા કરશે. અને જ્યાં ભૂલ થાય તો તમે કીધું તમે માફી માંગી લો એટલે તમારી જવાબદારી પૂરી. કોઈક દિવસ આપણે કોઈક વાત સારી વાપરી હોય ને તો બી વિચારસરણી એની એક લોભી આવે, આપણે પેલું અંબતમાં ટકોર કરી દઈએ કે નહીં કરવી વિચારસરણી, તો પછી એની વાત આખો દિવસ અથડામણ થાય આપણે. પછી એવું થાય કે કરી દઉં શોખ એની મૂળ ગમે તે જઈ તો વાત પૂરી થઈ જાય મગજની અંદર, એટલે પુષ્પન થઈ જાય મગજ. એટલે કહેવાનું છું મારે કરવું નથી પણ પાછળથી કોઈ ધક્કો મારે તો શું થાય? વાગ નહીં ને, એટલે પડી જાવ ને તમે. એટલે એવી રીતે આ કર્મનો ધક્કો છે કે તમારે કરવું નથી તો એ ઉષાબેનથી થઈ જાય. પણ તમારું કામ શું કે જ્યારે જ્યારે ઉષાબેન ભૂલ કરે ત્યારે એમની પાસે ચોખ્ખું કરાવી લેવાનું. તમે ચોખ્ખું કરાવી લીધું એટલે તમે તમારું કામ કરી લીધું. અને પછી કદાચ તમને એમ ખબર પડે કે ઉષાબેને માફી નહીં માંગી તો પછી તમે કહેવાનું માફી તો માંગો, આ કપડાં બગડે છે તો ધોતા નથી. ત્યારે આ માફી છે ને આપણું મન બગડે કોઈના માટે, આપણી વાણી બગડે કે આપણો વ્યવહાર બગડે તો એ પણ દાગ તો પડ્યો કહેવાય ને. તો તમારે જેમ કપડાં ધોઈ નાખે તેમ માફી માંગવાથી આ મન વાણી કયા ચોખ્ખા થશે? તો માંગી લો ને. નહીં તો કપડાં આજે ગંદા થાય નહીં ધોયા, કાલે ગંદા થાય નહીં ધોયા, પરમ દિવસે ગંદા થાય નહીં ધોયા, તો 2-5 દિવસે ગંદા કેવા દેખાશે? પછી તમે મન વચન કાંઈ એવા દેખાશે. તમે કરવું છે તો કે ના પધારી નાખો. સમજીને બોલે કે અણસમજણથી બોલે, એ બોલ્યા ને એટલે માફી મંગાવડાવવાની. આમ છોકરાઓ પાસે મમ્મી કેવી રીતે કે આમ સોરી કહો તેવી રીતે. ખ્યાલ આવ્યો? કારણ કે ઉષાબેનને તમે ચલાવતા નથી, એને કર્મનો ધક્કો ચલાવે છે. પણ હવે તમારી જવાબદારી છે કે ઉષાબેનને સરખા કરવાના. કારણ કે તમે જાણો કે તમે શુદ્ધાત્મા છો, જગત જાણે છે કે તમે ઉષાબેન છો. સમજાયું? તમને ખબર કે તમે શુદ્ધાત્મા છો પણ જગતના લોકો એમ જ જાણે કે તમે ઉષાબેન જ છો. સમજાયું? ના સમજાયું. એટલે જો ઉષાબેનની ભૂલ થાય તો તમારે એમને કહેવાનું સરખા થઈ જાઓ, નહીં તો લોકો બૂમ પાડશે અને ત્યારે તમને ગમશે નહીં, અપમાન કરશે. તો ઉષાબેનને કોઈ કહે છે તમારું કંઈ અક્કલ નથી, કશું ઠેકાણું નથી, આખો દિવસ કશું કરતા નથી એમ કરીને,
આખો દિવસ અવડું કર્યા કરો છો. તો કંઈક એવું નહીં સાંભળવું હોય માફી માંગી લો, અને માફી માંગશો એ બધી ભૂલો થતી બંધ થઈ જશે. પછી બધા ખુશ થઈ જશે કે હા ઉષાબેનનું કેવું પડે એમ. ખબર પડી? એટલે આ જ કામ કરવાનું. અજ્ઞાનતામાં ભૂલ થઈ તો ભૂલનું રક્ષણ કરતા હતા, પણ હવે જ્ઞાન થયું ને એટલે ભૂલ થાય તો માફી માંગવાની. જ્ઞાન એટલે સમજણ આવી, અજ્ઞાન એટલે અણસમજણ. અણસમજણમાં ભૂલોની માફી નહીં માંગી, ભૂલો કરીને બી સામાન્ય દોષિત જોવાના. અને જ્ઞાન થકી ભૂલો થાય તો તરત માફી માંગી લે અને સમજી લે કે સામાનો દોષ નથી, ભૂલ મારી છે. કારણ કે અહીંયાથી કંઈ પણ કર્યું, વિચાર્યું કે બોલ્યા તે મારી ભૂલ, એટલે કે સામેની ભૂલ. સમજાયું? એટલે આખો દિવસ આટલું કર્યા કરે. તમે આખો દિવસ આ ઘરમાં રહો છો તો બધું ઝાપટ ઝુપટ સાફસૂફ નથી કરતા? આખો દિવસ એક બાજુ કામે કર્યા કરો, બગડે તો સાફ કરી નાખો તરત. અને છેલ્લા કંઈ નહીં તો સૂતા પહેલાં આખું રસોડું બરાબર ચોખ્ખું કરીને સૂઈ જાઓ છો ને, એવી રીતે સૂતા પહેલાં થોડું 5 મિનિટ જોઈ જવાનું કે આજે કંઈ ગડબડ થઈ, ભૂલ થઈ, કંઈ બોલવાનું થયું, કે કોઈની જોડે વ્યવહાર બગડ્યો, કે કોઈના માટે અવડો ભાવ થયો, તો આ જો આ સવારે આવું થયું હતું, એ બપોરે આવું થયું હતું, માફી માંગીને જોઈ જવાનું. એટલે આજનું કામ પૂરું થઈ ગયું. પાછું કાલે રસોડું ચાલશે ને એટલે પાછું રસોડું બગડવાનું જ છે, પણ પાછો દિવસના અંતે તમે ચોખ્ખું કરીને સૂઈ જાઓ છો. એવી રીતે રોજ રોજ આવી રીતે પોતાની ભૂલો ચોખ્ખી કરતા જશો. નવી ઉમેરાતી નથી, જૂની ખાલી થતી જાય અને ચોખ્ખી થતી જાય તો પછી એક વખત ઉષાબેન પૂરેપૂરા ચોખ્ખા થઈ જશે. આ ભાવમાં નહીં થાય તો 2-3 ભાવમાં પૂરું થઈ જશે. ખબર પડી? એટલે એવી રીતે રહેવાનું. કારણ કે કામ કર્યા વગર ભગવાનનો તાજ પહેરાયો છે આપણને, એટલે કે ચોખ્ખા થયા વગર. તો હવે ભગવાનનો તાજ પહેરાવ્યો તો ભગવાન શોભાયમાન થવા જોઈએ ને. હવે ભગવાનનો તાજ પહેરાયો અને ઉષાબેન ગમે તેવી ભૂલ કરે તો એ બરાબર કહેવાય? ના કહેવાય. એટલે તમે શું કીધું? તાજ પહેરીને તમે આવું કરો છો, કેટલું ખરાબ દેખાય ખબર છે? એટલે તમે સીધા થઈ જાઓ, માફી માંગી લો, એ સરખું થઈ જાય. આટલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. અને વખતે નહીં કરે એમાં નથી કરવું તો સારું, કોઈ બૂમો પાડે, ગાંડો દેશે ત્યારે કરજો. સમજીને નહીં કરો તો લોકો બૂમો પાડશે ત્યારે તમારે કરવું પડશે. એના કરતાં સમજીને કરી નાખો તો કોઈ બૂમ પાડવાના રહેશે નહીં. ખબર પડી? કારણ કે આજે નાની ભૂલથી જો તમે ચોખ્ખું ના કર્યું, કાલે મોટી ભૂલ થશે. સમજાય? મોટી ભૂલ થાય તો એનો માર બી મોટો પડે. એટલે નાની ભૂલમાં નાના મારથી સમજીને ચેતીને ચોખ્ખું કરી નાખો તો આગળ મોટી ભૂલ નહીં થાય. બોલો, આવું છે. દાદા આપણે ચરણ વિધિમાં હું ટંકોત્રી એવો શુદ્ધાત્મા છું એ સમજાવ. તમારું નામ શું? હા, ની કે મી રાત? તો મીરાજબેન તમારું નામ. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. એનો મતલબ શું કે જેમ તેલ અને પાણી ભેગું કરે કે ઘી ને પાણી ભેગું કરે તો તેલ ને ઘી કે આપણે શું કહેવાય, પાણી ને ઘી ભેગું થઈ જાય કે છૂટું જ રહે? છૂટું જ રહે. એ જેનો છૂટું રહેવાનો જે ગુણ છે ને એને ટંકોત્કીર્ણ સ્વભાવ કીધો. એ શુદ્ધાત્માનો એટલે કે તમારો ટંકોત્કીર્ણ સ્વભાવ છે, જેના કારણે આટલી બધી અવસ્થાઓમાંથી પસાર થાવ. મીરાતબેન આટલા બધામાંથી પસાર થાય છે. એ કંઈ પણ કરે છે ને શુદ્ધાત્માને કોઈ અસર થતી નથી, કોઈ ડાઘ લાગતો નથી. એટલે તમને અંદરથી ખબર પડે કે કંઈ પણ કરે તો તમને કોઈ મીરાતબેન જોડે કોઈ લેવા દેવા નથી. ખબર પડી? કેમ કે મારા ટંકોત્કીર્ણ સ્વભાવથી હું ક્યારેય એકાકાર થયો નથી કે ક્યારેય થવાનો નથી. એટલે મીરાતબેનના
મન વચન કાયા સાથે તમારે કોઈ કરતાં કોઈ લેવા દેવા નથી. એ ટંકોત્કીર્ણ સ્વભાવ એનું પ્રમાણ છે. એનો મતલબ એ થાય કે હું ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને, એટલે શુદ્ધાત્માની ઓળખાણે કરીને આ મીરાબેન કંઈ પણ કરે ને તો એનાથી મારું બગડતું નથી. હું શુદ્ધાત્મા જ છું, હું જુદો છું. એટલે એમ કીધું કે આખો દિવસ જ્યારે નવરાશ મળે ને ટાઈમ મળે ને ત્યારે બોલવાનું, હું ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું, હું ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું, એમ કરીને બોલવાનું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. ખબર પડી? મન વચન કાયાથી તદ્દન જુદો એવો ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. નહીં તો પછી તમારા માટે તમારે બોલવાનું, મીરાબેનના મન વચન કાયાથી તદ્દન જુદો એવો ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. પેલું સામાન્ય થઈ જાય. આ મીરાબેનને અનુલક્ષીને તમે બોલો એટલે બધી અસરો ના થાય. અને એમનાથી ભૂલ થાય ને તો તમે એમની પાસે માફી પણ સારી રીતે મંગાવડાવી શકશો. મારાથી ભૂલ થઈને મેં ભૂલ કરી તો માફી બી નહીં મંગાય, કારણ કે ભૂલના ભારમાં આપણે અસરમાં આવી જઈએ. ખબર પડી? એટલે બહુ સારી રીતે રહેવાય. એટલે આવું બોલવાનું, હું ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું. અને દાદા કીધું 200 500 વખત બોલ નથી એવો સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. ખબર પડી? એવું છે. એટલે જેવું ઘૂંટીએ, જેવું બોલીએ એવું થાય, જેવું ઘૂંટીએ એવું પાકું થાય. અને એવું ઘૂંટતા ઘૂંટતા એ જ અનુભવથી છૂટા આવે છે. અને છૂટા ગયા એટલે મીરાબેનની ભૂલો બી દેખાશે, એ ચોખ્ખી પણ કરાશે અને તમે પ્રગતિ કરશો. અને મીરાબેન ચોખ્ખા થયા તો બધા ખુશ થશે. અને મીરાબેન ચોખ્ખા નહીં થયા તો બોલશે બધા, તો મીરાબેનને નહીં ગમે. કોઈ મને કહેવાનું નહીં. ખરું ને કાવ્યા? કોઈ મને કહેવાનું નહીં. ના એટલે કોઈ કહે તો ચાલે કે નહીં ચાલે? આ ચાલે કીધું ને એને? ચાલે ને? હા તો બહુ ડાય છે. ઠીક, તને કોઈ કહે તો ગમે? ગમે ને? મમ્મી એગ્રી થાય છે? તું મમ્મી તો પૂછ, મમ્મીના માટે તું કેમ હા કહે છે? હા, કારણ કે એમ કે મને કશું કહેવાનું નહીં. તો ભૂલ કરે તો નહીં કહેવાનું? ભૂલ કરે તો કહેવું ના જોઈએ. હા, તું તારી જાતે કહી દેતો હોય તો પછી મમ્મીને કહેવાનો વારો નહીં આવે. એ દાખલા તરીકે તું કંઈ ભૂલ કરે, કોઈ સબ્જેક્ટમાં માર્ક્સ ઓછા આવ્યા એક્ઝામમાં, અને તું તારી જાતને જ બહુ પડ્યો અરીસા પાસે જઈને, તીર્થા તું શું કરું છું? હવે ઓછા માર્ક્સ ભણાવવાના ટાઈમે ભણતો નથી ને પછી હવે આ ઓછા માર્ક્સ જોડે કેટલી બધી તકલીફ પડશે. ને પછી મમ્મી વઢે ને તું કહે છે મમ્મી મને ખબર છે મેં મારી જાતને વઢી લીધું. તો મમ્મી શું કહે છે બહુ સારું થયું. તો પછી મારે વઢવાનું ખોટું તકલીફ ના પડે મગજ ખરાબ કરવાનું એમ કરીને. એટલે તું તારું ચોખ્ખું કરી નાખે તો પછી મમ્મી કશું કરવું ના પડે ને. અને તું કહેશે પણ ખરો કે હું મારી જાતને બહુ વઢ્યો અને હવે હું બરાબર માર્ક્સ લાવીશ, કારણ કે હવે હું 9માં આવી ગયો ને, હવે મેન કામ ચાલુ થયું. 9, 10, 11, 12 સરખા માર્ક્સ લાવવાના. બરાબર ને? એવું કરવાનું. તો મમ્મી આખો દિવસ બોલવો કરે તો એમને થાક નહીં લાગે? કેટલું બીજું બધું આખા ઘરનું કામ કરવાનું, પાછળ પાછળ તને વળવાનું, તો ખરું કે નહીં? કાવ્યાને એવું નથી લાગતું. મમ્મી આખો દિવસ કામ કરે ને પછી કાવ્યાને કહેવું પડે તો મમ્મીને થાક નહીં લાગે વધારે? એટલે પછી એવી કંઈ ભૂલ થાય તો કાવ્યાએ તરત માફી માંગી લેવાની. અને પછી કીધું મમ્મા મેં મારી જાતને વઢી લીધી. તો મમ્મા કહે બહુ સારું, તો સ્માર્ટ ગર્લ થઈ ગઈ. પછી ખબર પડી? આપણે જ આપણી જાતને વઢી લઈએ તો કોઈને વઢવાનો વારો આવે નહીં, અને બીજા વડે તો આપણને ગમતું નથી. એટલે પોતે પોતાને વઢી લેવાનું.
શુદ્ધાત્મા છું અને વિશુદ્ધાત્મા છું, એમાં શું? શું કહેવા માંગે છે કે મારી આત્મા તો ખરો હું, પણ હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. એટલે આત્મા એવો છે કે ક્યારેય પણ અશુદ્ધિને પામ્યો નથી, એવો હું શુદ્ધાત્મા છું. એટલે વિશેષ પ્રકારે હું શુદ્ધ છું એ વ્યક્ત કરવા માટે, કહેવા માટે હું ક્યારેય પણ કોઈ પણ પ્રકારની અશુદ્ધિને પામ્યો નથી, એવો હું વિશુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યું? વી જ્યારે વપરાય છે ત્યારે એ વિશેષતાવાળો શબ્દ છે. એટલે વિશેષ ગુણે કરીને, વિશેષ શુદ્ધિએ કરીને હું એવો શુદ્ધાત્મા છું, વિશેષ પ્રકારે હું શુદ્ધાત્મા છું, એમ કરીને. ખ્યાલ આવ્યો? આપણે મૃત, આપણે જીવનમાં જે મૃત પામેલા હોય એમના પ્રતિક્રમણ કરવા માટે કેવી રીતે કરવાના? અને જો જે ગયેલા છે, હા, હવે નહીં બધું ને ત્યાં એમ કરી દીધું. બસ જે ગયેલા છે એમની જોડે આપણો કંઈ પણ વ્યવહાર તો થયેલો હોય ને, તો હવે આપણે શું કરવાનું? તો એમનો વ્યવહાર બધો કંઈ યાદ આવે કે ઓ આ લગ્ન કરીને આવ્યા ને ત્યારે આવું જરા થયું હતું, પછી વચ્ચે આવું થયું હતું, પછી આવું થયું હતું. એ જે બધું તમને યાદ આવે તે યાદ કરીને માફી માંગાવીને સ્વર્ગસ્થ બોલવું પડે કે એમ જ આમની જોડે થયેલી ભૂલોની માફી માંગુ છું. ભૂલ થયેલી ત્યારે તો હતા ને. હા, અને ફરીથી નહીં કરવું એવો એમાં આવશે? હા, આવે ને. આવે. ફરીથી નહીં કરવું, કારણ કે જો એ નહીં કરો તો એ પાછું કંઈ ને કંઈ થશે ને પછી એ આવે કે કોઈ બીજા આવે છે ખબર પણ આવશે કોઈ પછી. ખબર પડી? મહાવીર ભગવાનના કાનમાં બરું ખોસવા પેલા ગોવાળ આવેલા, સમજાયું? એટલે જ્યાં સુધી તમારી અંદર ભૂલ રહેલી છે કારણ સ્વરૂપે કોઈ ને કોઈ નિમિત્ત બનશે જેનાથી તમને દુઃખ આવશે. એટલે દેવચંદભાઈને દુઃખ આવશે. દેવચંદભાઈ ચોખ્ખું કરી નાખ્યું તો કારણ નથી તો બહાર કાર્ય સ્વરૂપે કોઈ સંજોગ આવશે નહીં. ખબર પડી? આખો દિવસ આ જ કરવાનું જ. ભૂલો થયેલી છે પણ ચોખ્ખી કરેલી નથી અને એના લીધે એનો ભાર રહી છે. આપણે શું કહીએ? હું શુદ્ધાત્મા છું, અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. તો મારે અંદર આનંદના ફુવારા ઉઠવા જોઈએ, નહીં ઉઠવા જોઈએ? પણ કેમ નથી ઉઠતા? બાના ભાગની ભૂલ છે. એ ભૂલ ચોખ્ખી થઈ ગઈ તો તમે છો જ પરમાનંદી, અનંત સુખધામ એવો હું શુદ્ધાત્મા છું. ખબર પડી? એટલે ધીમે ધીમે કરીને જેમ જેમ આ બધી પાછળની ભૂલો ધોવાતી જશે ને એમને એમ તમને આનંદ રહેશે. ખાવાનું મળે, મોડું થયું ને 2 કલાક મોડું થયું તોય કંઈ વાંધો નહીં, મળી ગયું તોય કંઈ વાંધો નહીં. ખબર પડી? એવું થશે. કોઈ કહી જાય તોય કંઈ અડે નહીં, તમારું પરમાનંદ જાય નહીં. અંદરથી એમ જાય ચાલ આપને મુક્ત કર્યા. હવે બાકી હતું, થેન્ક યુ, મને એકલો મુક્ત કર્યો તમે. ખ્યાલ આવ્યો? પણ કેમ નથી થતું? અને શું કહેવાય? ચાલો આ એક દાખલો છે. તમારું લગ્ન, હવે ખાલી વિચારવાની વાત છે, બીજું કંઈ લાંબુ વિચારતા નહીં. તમારું લગ્ન કોઈ ખૂબ પૈસાવાળા જોડે, સમૃદ્ધિવાળા સાથે થયેલું હોય તો તમને કયું દુઃખ હોય? બીજું કાંઈ નથી. તમને આનંદ થાય કે નહીં? બોલો ને. એટલે કેટલી વખત તો સમજવા માટે બીજી રીતે વિચારતા નહીં. કોઈ બીજાને જુએ ને તે કહે કે આપણા ભાગે ક્યાં આવું આવ્યું, એમ કે એમના જેવો તો કેટલી શાંતિ હોત, એના લીધે આપણે આમ કરવું પડે, આમ કરવું પડે, કંઈ લેવું હોય તો 10 વખત વિચાર કરવો પડે,
એમના જેવું હોય તો બીજાના અંકે ક્યાં લેવું છે જઈને લઈ આવો એમ કરીને એક દાખલો. તો એવી રીતે આપણું લગ્ન શિવજી જોડે થયેલું. શુદ્ધાત્મા ભગવાન શિવજી છે અને તેથી આ ત્રીજી આંખ ખુલ્લી છે. તો પછી કરો ને હટા, કાંઈ લેવા દેવા નથી. પણ કેમ? ભૂલો ઊભી છે ને એટલે માથા પર બેસે છે. એટલે હાથમાં આપેલો મોક્ષ અનુભવાતો નથી. બીજું કાંઈ કરવાનું નથી. મોક્ષ હાથમાં જ આપેલો છે અને આપેલો જ છે. પણ આમ કર્મના ભાર છે ને તે ચોખ્ખા નથી થયા. એના લીધે હાથમાં આવેલું સુખ પણ અનુભવાતું નથી. એટલે થોડું પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરતા જાય ને તો અનુભવાશે. બીજું કોઈ બીજાનું જોવાનું નથી. દરેકના પોતાના સ્વતંત્ર કરેલા કર્મો છે, એમાં કોઈનો કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ નથી. એમાં જો સામસામું કંઈ પણ આવે છે તો એ કંઈક એની શું કહેવાય કનેક્ટિવિટી છે ને, જોડાણ છે ને એટલે આવે છે. બાકી જોડાણ નથી ને તે ભેગા જ નથી થવાના. લાખ કોશિશ કરો તો ભેગા નહીં થાય. તમે એની પાછળ જાઓ તો એની આગળ જતા રહ્યા હોય, ત્યાં જાઓ તો એની આગળ જતા રહ્યા હોય, એવું છે. અને જેમની જોડે ભટકાવાનું છે ને ત્યાં જ તમે પાછા વરો ને સામા આવી જાય. આપણે કે ભાઈ તમારું શું છે અહીંયા, ખબર પડી? આગળથી તમે ધ્યાન રાખો, પાછળથી કોઈ સ્કૂટર ઠોકી જાય તો આપણે કહીએ ભાઈ હું તો આગળથી ધ્યાન રાખું, પાછળનું તો કેવી રીતે ધ્યાન રાખું? સમજાયું? અને તમે બિલકુલ સાઈડમાં ઊભા છે તો આવીને ઠોકી જાય. ખબર પડી? એ હિસાબમાંના છે, આવી રીતે પાછળ આવે. એટલે આ ભાર હલકા કરવાની જરૂરત છે. એવું છે. એને આપણે શું કહીએ? આખા દિવસ તમારા ઘરમાં કામ હોય અને તો કંઈ કામ સરસ તમે કંઈ એને આજે કે કિચન તમારું ચોખ્ખું નથી તો તમે કહો સારું ચાલો ને કાલ સવારે જ કરીશું. તમે એક વખત જઈને સૂઈ પણ જાઓ ને તો થોડું 10-15 મિનિટ પછી તમે થોડા કે હું ફ્રેશ થઈ ગઈ છું ને તો કે સારાને બતાવી આવીએ, સવારે તો વધારે મોટો પ્રોબ્લેમ થઈ જશે. એના કરતાં હમણાં આપણે સાફ કરી લઈએ તો સવારે શાંતિ. નહીં તો ઉઠીને પેલું એ કરવું પડશે. થાય ને એવું? એવી રીતે છે. એટલે હા વાગડવાની જરૂર છે કે મારી શિવજી જોડે, દાદા ભગવાન જોડે, સિમંદર સ્વામી ભગવાન જોડે શાદી કરી આપી છે. હવે કોઈ કર્મ મને અડી શકે નહીં, કોઈ કર્મ મને નડી શકે નહીં. પણ જો આવી પડેલું છે ને એટલે કે ભૂલ થાય ને ખબર પડે, માફી માંગી લો. માફી માંગવામાં કંઈ જોર પડે એવું છે? તો એક જણ કે ક્યાં સુધી મારે માફી માંગવાની? તો તમને જોર શું પડે છે પણ માફી માંગવાનું? માફી માંગવાની કોઈ ક્રિયા નથી કે કોઈ વજન 50 કિલોનું ઉપર બધું લઈ જવાનું હોય તો હાથ પગ દુખી આવે. કારણ કે ક્રિયા નથી. નક્કી કર્યું તું ભૂલ કરવાનું એટલે ભૂલ થયા કરે. હવે ખાલી નક્કી જ કરવાનું છે કે હવે આ ભૂલ નહીં કરવું, તે બંધ થઈ જશે. બોલો. એક ભૂલ કરી હોય તો માફી કેટલી વખત માંગવાની? કારણ કે જો એક બીજ આંબાનું રોપેલું હોય ને તો કેટલી કેરીઓ આવે? એટલી વખત એટલે જેટલી વખત કેરી આવે ને એટલે તમારે જઈને એને ઉપાડીને શેકી નાખવી પડે. નહીં ને થોડું તો પડશે જ પણ એને શેકી નાખવી પડે. એટલે ખાવી તો પડે જ કમ્પલસરી. એટલે કે એ કર્મનું પરિણામ તમારે ભોગવવું પડે જ. પણ એ મીરાજબેને ભોગવવું પડે, તમારે ભોગવવું ના પડે. પણ તમારે શું કરવાનું? એના ખાટા મીઠા ફળ આવ્યા ને તે તમારે ભોગવી લેવાના. મીરાજબેન ભોગવે, તમારે ભોગવવાના ના હોય. અને તમે આપણે શુદ્ધાત્મા એટલે મીરાજબેનને શું આવ્યું તે તમે જોવાનું અને પછી એને જોઈને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને જોવાથી શેકાઈ જાય. જે બીજ શેકેલા હોય, ગોટલી શેકેલી હોય તે ઉગે પાછી ના ઉગે, ફરી ના ઉગે. એટલે એક જણાને કીધું, એક જણાને મોક્ષની સાધના કરતા હતા તો એક સાધુ ભગવાન પાસે જતા હતા, મહાવીર ભગવાન પાસે. તો એમને પૂછ્યું ક્યાં જાઓ છો?
કે હું ભગવાનના દર્શન કરવા જાઉં. ઠીક છે, મારું કામ કરશો? ક્યાં કરીશ ને. ભગવાનને પૂછી આવજો ને કે મારો મોક્ષ ક્યારે થશે. કે સારું. એ વળતા આવ્યા ને તો કીધું, ભગવાને એમ કીધું છે કે તમે જે આંબલીના ઝાડની નીચે બેઠા છો ને એના જેટલા પાંદડા છે ને ત્યાર પછી તમારો મોક્ષ થઈ જશે. તેમણે કૂદકો માર્યો. તો પેલા ભાઈ કહે કે આંબલીના પાન કેટલા કરોડો, તોય તમે આવી રીતે નાચો છો. તેમણે શું કીધું ખબર? એ કેટલા કરોડો છે મહત્વનું નથી, પણ જે વસ્તુ ક્યારે નક્કી નહોતી એ આજે નક્કી થઈ ગઈ કે મારો મોક્ષ થવાનો, તેનો મને આનંદ છે. હવે જ્યારે થાય ત્યારે ખબર પડી મોક્ષ થવાનો, એટલે આ જ્ઞાન મળ્યું એટલે મોક્ષ થવાનો, એટલે ગમે તેમાં ભારે કરવામાં પણ હસતા રહેવાનું. એટલે કર્મને પણ એમ થાય કઈ જાતના માણસ છે એમ છે, હું આટલું બધું દુઃખ આપું તો એ હસતા રહી છે. એટલે કે તું ખોટી જગ્યાએ આવ્યો, એટલે પછી ઘર બદલી નાખે, એ બીજી બાજુ જાય. હા, એટલે એ રીતે રહેવાનું છે. અને ખરેખર રહેવા એવું છે. આ દાદાની કૃપાનું પરિણામ છે. એક કર્મ હળે નહીં, એક કર્મ નડે નહીં. બોલો, કર્મનું પરિણામ આવે તે મીરાજબેનને આવે, તમને શું છે? હા હા, એને આપણે શું કહીએ ખબર? કેટલી વખત આ છોકરાઓ નારાજ થઈ જાય ને ઊંધા ફરીને બેસી જાય, નથી બેસી જતી, કોઈ વખત પેલી બેસી જાય, એમ કરીને બેસી જાય. તેવી રીતે જેવા કર્મના પરિણામ આવે ને આપણે બહુ હેરાન કરે ને ઊંધા ફરીને બેસી જવાનું. એને જે તોફાન કરવું તે કર્યા કરે, હું શુદ્ધાત્મા છું, બેસી જવાનું. ખબર પડી? પછી એની મેન્ડેનો ટાઈમ આવશે એટલે જતું રહેશે, જાય તો પછી પાછા ફરી જવાનું. ખબર પડી? આવવાનું, પણ એ તોફાન મારું નથી, એ તોફાન મને નથી આવતું, આ સમજી લેવાનું છે. હા, વાંધો નહીં, બરાબર છે. જો એક્ઝામ આવી ખબર પડે, એક્ઝામ પતી ગઈ બી ખબર પડે ને. હવે એક્ઝામ જેવી એક્ઝામ જો ખબર પડતી હોય તો મોક્ષ આવશે ત્યારે ખબર પડશે, અને મોક્ષ નથી થયો એ ખબર પડે. ખબર પડી? ચાલો, તને એક વખત એવું સપનું આવ્યું કે મારું ભણવાનું પતી ગયું, તને એવી ખબર પડી કે ખરેખર ભણવાનું પતી ગયું, તો તને શું થાય? હા, એક વખત વેકેશન પડે પછી શું થાય? હવે 3 મહિના લગી શાંતિ છે, બરાબર છે ને? પણ એક્ઝામ હવે 15 દિવસ પછી છે તો ના, 15 દિવસ પછી છે ને એક્ઝામ, એટલે હા પતી ગયું, ટેન્શન આવે ને. એવી જ રીતે મોક્ષ બી ખબર પડે. કેમ? કારણ કે અંદર આત્મા છે ને અનંત જ્ઞાન શક્તિ વાળો છે, એટલે એને બધી ખબર પડે. સમજાયું? બધી ખબર પડે. પણ ખબર પડ્યા પછી તમારે શું કરવાનું એ સમજી લેવાનું. એટલે કે આત્મા અંદર છે એટલે ખબર પડી કે ભાઈ 15 દિવસ પછી એક્ઝામ છે, તો ત્યાં કહેવાનું મમ્મી કહે ને પહેલાં તું સીધો થઈને ભણ હવે 15 દિવસ જ ભણવાનું છે, પછી વેકેશનમાં મજા કરજે. પછી તીર્થ કરે કે નહીં? હા, ભણવાના ટાઈમે રમે તો શું થાય? રિઝલ્ટ બગડે એટલે તને જ કે અંદર સારું લાગશે? તું તારું રિઝલ્ટ જોઈએ આટલા ઓછા માર્ક, દુઃખ ના થાય? અને તરત માર્ક જોઈએ 90+, અરે 90+, હે 90+, તેમને એમ તને અંદર આનંદ થાય. આજે મમ્મી ખાવાનું નહીં આપશે, ચાલશે જવાનું, આજે મને ખાવાનું મળી ગયું કે એ આનંદના લીધે ભૂખ બી નહીં લાગે. બોલો, તને રમવાનું મન થાય, સુવાનું મન નહીં થાય. માર્ક્સ ઓછા છે ને રમવાનું એ મન નહીં થાય. અને વખતે રમવા ગયો ને તો 4 જણા કહે છે શું જોઈને રમવા આવ્યો, રિઝલ્ટ જોયું તારું, જા ગયા જેને ભણ એમ કે છે, તો ગમશે? હમણાં 15 દિવસ ભણી લેવાનું, પછી શું છે 24 કલાકમાંથી 25 કલાક કરવા તારા હાથમાં છે. થશે? કર ને તું પણ. દાદાની હેલ્પ લે, મમ્માની હેલ્પ લે, દીદીની હેલ્પ લે,
પણ જો તારું રિઝલ્ટ એક વાર સરખું આવી ગયું ને, કોઈ તને બૂમ પાડશે? હવે કે આ લો મારું રિઝલ્ટ, હવે બૂમ પાડો જો તો કહે શું બૂમ પાડીએ? તો બૂમ પાડવા જેવું રાખ્યું જ નથી. તો એ આપણા હાથમાં છે. સમજાયું? મમ્મી ભણે છે હમણાં? મજા જ કરે છે ને? તેવી રીતે થોડા જ વર્ષો ભણવાનું છે, પછી ઓલ ટાઈમ મજા જ મજા છે. પણ એ થોડા વર્ષો નહીં ભણ્યા ને, આખી લાઈફ કકડાટ કકડાટ, મહેનત મહેનત, કોઈ જાતની શાંતિ જ નહીં. મેં દરરોજ એને જ કહું છું, તારા પપ્પા નહીં ભણ્યા તો જો કેવી હાલત છે. 24 કલાકમાંથી માંડ 6 કલાક ઘરે હોય એટલે સુવા માટે. અને ચાલો એ પણ છે, કોના માટે? હા, થોડું કંઈક તો વિચારવું ના જોઈએ કે પપ્પા મારા માટે આટલું બધું કરે તો મારે જલ્દી જલ્દી કંઈક કરી લેવું જોઈએ કે અને પપ્પાને હું ફ્રી કરી દઉં. તો પપ્પા તમે ચિંતા ના કરશો, હું છું ને. હવે તું ક્યારે કહે છે પપ્પાને? ક્યારે કહે છે પપ્પાને? હા, ક્યારે કહે છે? પણ તું ક્યારે કહીશ પપ્પાને? એમ પપ્પા તો રાહ જુએ છે કે મારો વાલો દીકરો ક્યારે મોટો થાય અને મને નિવૃત્ત કરે. એ સમજે છે કે ત્યાં સુધી મારી જવાબદારી છે, એટલે પછી મારે આવી રીતે રહેવું પડે. અને ખુશી ખુશી, દુઃખી થઈને નહીં. ખબર પડી? હવે જો તું એમાં થોડું આવી રીતે સારી રીતે ભણી લેતો હોય ને તારા માર્ક્સ સારા આવે તો એ શું કહે છે? મારી મહેનત લેખે લાગી. 6 કલાક એટલે 18 કલાક કામ કરે છે એમ કે તો ચાલે. બોલો, 18 કલાક એ કામ કરે ને એમને જો રિઝલ્ટમાં તારું રિઝલ્ટ સારું આવ્યું તો એમને કેટલો આનંદ થાય. બીજું તો કંઈ કશું કરી શકતો નથી, એટલે જ એમને આનંદ થાય એવું તો કરાય ને. તો એ શું અઘરું છે? બરાબર ને? થોડું જ ભણવાનું છે. કઈ હું એમ નથી કહેતો આખો દિવસ ભણ ભણ કર. 2-4 કલાક ભણી લીધું સરખું, ચોક્કસ તારા માર્ક સરખા આવશે. બિલકુલ. બોલો, હવે એ બધું તારા પર છે. આખો દિવસ મમ્મી કામ કેટલું સોંપે છે? ઘરમાં મજા જ કરે છે ને, તો પછી ભણવામાં શું પ્રોબ્લેમ છે? વેકેશનમાં રમજે ને, 24 કલાક હૂતો જ નહીં બિલકુલ. બોલો, અને કોઈને હુવા પણ દેતો નહીં તારા મિત્રોને. આપણે 24 કલાક રમીશું, મજા કરીશું. હમણાં ભણવું પડે. ખ્યાલ આવ્યો? હવે જો પેલા ડૉક્ટર સાહેબ છે ખબર? આજે બધા એમને એમ કે હે ડૉક્ટર છે એમ કરી છે. ડૉક્ટર સાહેબ છે કે નહીં? હવે હું તને કહે તો તને સારું નહીં લાગે? ડફોડ કહેશે તો સારું લાગશે? હવે તારા પર છે. પટેલ છે ને તો પાવર બતાડવે તારો, નહીં તો શું? પાવર વગરના પટેલને શું કરવાનું? તો પછી સરને બદલી નાખીશું. બોલ, મંજૂર? પાવર બતાડવો છે ને તો બસ બતાડજે. સમજાયું? ટંકોત કીર્ણ આવી રીતે, કારણ કે આ પૂતગલ છે, કરવાના પરિણામ કંઈ પણ આવે, કોને ખબર ક્યારે શું આવે છે. તો મારી જોડે આપણામાં કહેવત છે, કોઈની જોડે ઝઘડો થાય ને, નજીકના લોકો જોડે ઝઘડો થાય ને, આ તો સમજવા માટે કહું, ત્યારે આપણે ગુસ્સામાં આવીને કે મારે એની જોડે સ્નાન સૂતકનો સંબંધ નથી. કે છે ખબર છે? એ બહુ મોટું ગાઢ નથી, પણ જ્યારે કોઈને કહે ને કે મારે તમારી જોડે સ્નાન સૂતકનો સંબંધ નથી ને, એ બહુ ભારે છે. તેવી રીતે આમ મન વાણી કયા જોડે મને સ્નાન સૂતકનો સંબંધ નથી, એવો ટંકોત કીને સભાવાળો હું શુદ્ધાત્મા છું, એટલે એની જોડે કઈ માથાકૂટ નહીં કરવાની. ખ્યાલ આવ્યો? બેબી ક્યાં ધોરણમાં ભણું છું? 6ઠ્ઠા? પેલી છઠ્ઠી તો કેવી છે ને આ છઠ્ઠું કેવું છે? એ જ કહું છું. ભણવાનું ગમે છે? કાવ્ય તારી ફ્રેન્ડ છે? અચ્છા, પણ અચ્છા બરાબર. અચ્છા, વેરી ગુડ. શું નામ?
કીટુ, KITTU. સાચું નામ શું? સાચું નામ જ કીટુ છે? ક્રિસ્ટી, KRISHTI. અચ્છા, લોકો કીટુ કરીને બોલાય. ભણવાનું ગમે છે ને? વેરી ગુડ. બોલો દેવચંદભાઈ, ખબર પડી ને? એટલે હું ક્યારે પણ અશુદ્ધિને પામ્યો નથી એવો કાયમનો પરમ વિશુદ્ધાત્મા છું. એવી રીતે એ પોતાની શુદ્ધતાનું ચિંતન કરવાનું છે. એવી રીતે એટલે સુધી તમને કોઈ અસર નહીં થાય, પરિણામ ગમે તે હોય. એવું સંજોગોને વધારે વાગડ કરે ને તો સંજોગોની અસર થઈ જાય. એટલે સંજોગોને વાગડવાના નહીં, પોતાના સ્વરૂપને ગુણોની ભજના કરવાની, એને વાગડ કરવાની. તે હું શુદ્ધાત્મા છું. બોલો. એવું છે. થોડું અસીમજીથી કારણ બોલીએ. હા, તીર્થ અસીમજીથી કારણ બોલીએ ને, જોરમાં બોલીએ. હા, છાપરું ઉડી જવું જોઈએ. હા, જોરથી બોલશે. ચાલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ પ્રોગ્રામ